હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક મહત્વપૂર્ણ ભરતી બહાર પાડવામાં આવેલી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા. તો તારીખ મિત્રો 19/12/2025 રોજ અહીં મિત્રો જાહેરાત ક્રમાંક આપેલો છે 9/44/2025. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ઇન્વાઇટ ઓનલાઈન એપ્લિકેશન ફોર વેરિયસ નોન ટીચિંગ પોસ્ટ ઓફ યુનિવર્સિટી એઝ પર ઇન્સ્ટ્રક્શન ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગાંધીનગર. વાઇડ લેટર નંબર મિત્રો અહીંયા આપેલો છે અને તારીખ મિત્રો 29/5/2025 પ્રેસ ડ્રાઈવ એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગરની સૂચના મુજબ પત્ર ક્રમાંક આપેલો છે તે મુજબ 29/5/2025 દ્વારા યુનિવર્સિટીની વિવિધ બિન શૈક્ષણિક જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. કેન્ડિડેટ આર એવાઇડ ટુ વિઝિટ ધ યુનિવર્સિટી વેબસાઇટ www.saurashtrauniversity.ac.in for detail including advert number, post category, eligibility, minimum experience required and the deadlines for submission. તો ઉમેદવારો માટે જાહેરાત નંબર, પોસ્ટ શ્રેણી, લાયકાત, જરૂરી તમામ અનુભવ વગેરે તમામ બાબતો છે જે વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમના પરથી મેળવી શકાશે. તો વેબસાઇટ મિત્રો જોવી જરૂરી છે. ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત મિત્રો ઓલરેડી 22/12/2025 11 કલાકથી થઈ ગયેલી છે અને છેલ્લી તારીખ ફોર્મ ભરવાની 11 જાન્યુઆરી 2026 છે. 23:59 કલાક સુધી ફોર્મ ભરી શકાશે. તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો માટે 71 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. તો અહીં મિત્રો જાહેરાત ક્રમાંક આપેલ છે RC 9/44/2025. તો અહીં મિત્રો તમામ વિગતો આપેલી છે. જાહેરાત ક્રમાંક અને પોસ્ટનું નામ આપેલું છે, પગાર ધોરણ આપેલું છે, પગાર ધોરણ લેવલ આપેલું છે અને ટોટલ પોસ્ટ કેટલી છે તેમજ કઈ કેટેગરી માટે જગ્યા છે ખાલી તે તમામ વિગતો આપેલી છે. તો અહીં મિત્રો સિસ્ટમ મેનેજર, ડેપ્યુટી રજિસ્ટ્રાર, ઓડિટર, સ્ટુડન્ટ વેલફેર તમામ વિગતો આપેલી છે. ઘણી બધી પોસ્ટ માટે ભરતી આવેલી છે અને ટોટલ મિત્રો જોવા જઈએ તો 71 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે અને તેમના માટે અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે. તેમના પર ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે અને વધુ વિગતો તેમના પરથી મેળવી શકાશે. અને તારીખ મિત્રો 22/12/2025 થી 11/1/2026 સુધી ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ મિત્રો ફીની સ્પષ્ટતા કરેલી છે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ 1000 રૂપિયા ફી ભરવાની રહેશે અને ફી મિત્રો નોન રિફંડેબલ એટલે કે પાછી મળવાપાત્ર રહેશે નહીં. ત્યારબાદ SC, ST, SCBC, PWBD, EWS આ તમામ કેટેગરીના ઉમેદવારોએ 750 રૂપિયા ફી ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીં જાહેરાત સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે. તો અહીં મિત્રો પ્રથમ નંબર પર જાહેરાત ક્રમાંક RC 9/2025 સિસ્ટમ મેનેજર છે, જેમના માટે મિત્રો શૈક્ષણિક લાયકાત મિત્રો અહીંયા આપેલી છે. PhD ડિગ્રી કરેલ હોવા જોઈએ અને લાસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ સિસ્ટમ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે 1 વર્ષનો સિસ્ટમ મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ માસ્ટર ડિગ્રી કરેલ હોવો જોઈએ કોમ્પ્યુટર સાયન્સ, કોમ્પ્યુટર એપ્લિકેશન અને ઇલેક્ટ્રોનિક્સ અને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરનો. ત્યારબાદ બેચલર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિથ લાસ્ટ 55% માર્ક ઓપ્ટિનલ એટલે કે 55% માર્ક સાથે પાસ કરેલ હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો 10 વર્ષનો એક્સપિરિયન્સ નેટવર્ક સિક્યુરિટી, ઇન્ટરનેટ ટેકનોલોજી, હાર્ડવેર મેન્ટેનન્સ એન્ડ ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ તો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. કોમ્પ્યુટરનો પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને પ્રોબેશન મિત્રો 1 વર્ષ બાદ મળવાપાત્ર રહેશે. એજ લિમિટેડ 40 વર્ષ છે. ક્લાસિફિકેશન પોસ્ટ ગ્રુપ A છે. ત્યારબાદ મિત્રો અહીં બીજા નંબર પર જાહેરાત નંબર RC 10/2025 ડેપ્યુટી રજિસ્ટ્રાર છે.
જેમાં મિત્રો શૈક્ષણિક લાયકાત મિત્રો અહીં આપેલી છે માસ્ટર ડિગ્રી વિથ 55% માર્ક અને છેલ્લા 9 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આસિસ્ટન્ટ પ્રોફેસર ધ એકેડેમિક લેવલ 10 અને તેના કરતાં વધારે એક્સપિરિયન્સ એજ્યુકેશનલનો હોવો જોઈએ. ત્યારબાદ મિત્રો અગત્યની સૂચના આપેલી છે અને પગાર ધોરણ મિત્રો લેવલ 11 મુજબ 67,700 થી 2,08,700 મળવાપાત્ર રહેશે. અહીં ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. પીરિયડ ઓફ પ્રોબેશન 1 વર્ષ રહેશે. એજ લિમિટેડ 45 વર્ષ અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ એ રહેશે. ત્યારબાદ મિત્રો અહીં ત્રીજા નંબર પર એડવર્ટ નંબર RC 11/2025 ઓડિટર, જેમાં શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે a degree of chartered account or its equivalent degree any recognized university or MCOM degree 55% with the subject of audio account. ત્યારબાદ મિત્રો અહીં એક્સપિરિયન્સ માંગેલો છે. 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ત્યારબાદ મિત્રો ઇંગ્લિશનું પાયાનું જ્ઞાન તેમજ કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. પીરિયડ ઓફ પ્રોબેશન 1 વર્ષ રહેશે. એજ લિમિટેડ 45 વર્ષ. ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ એ રહેશે. ત્યારબાદ એડવાન્સ નંબર RC 12/2025 સ્ટુડન્ટ વેલફેર ઓફિસર, જેમના માટે શૈક્ષણિક લાયકાત આપેલી છે માસ્ટર ડિગ્રી વિથ 55% માર્ક, એટલે 55%માં સાથે માસ્ટર ડિગ્રી કરેલ હોવી જોઈએ અને 9 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ધ એકેડેમિક લેવલ 10 મુજબ અને પગાર ધોરણ 67,700 થી 2,08,700 મળવાપાત્ર રહેશે. ત્યારબાદ અહીં ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. પીરિયડ ઓફ પ્રોબેશન 1 વર્ષ રહેશે. એજ લિમિટેડ 45 વર્ષ. ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ એ મુજબ રહેશે. ત્યારબાદ જાહેરાત નંબર અહીં મિત્રો 13/2025 આસિસ્ટન્ટ રજિસ્ટર, જેમની શૈક્ષણિક લાયકાત મિત્રો અહીં આપેલી છે માસ્ટર ડિગ્રી વિથ 55% માર્ક સાથે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ. બેઝિક નોલેજ ધરાવતા હોવી જોઈએ કોમ્પ્યુટરનું અને પગાર ધોરણ લેવલ 9 મુજબ 53,100 થી 1,67,800 રહેશે અને તે સંબંધી અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ પીરિયડ ઓફ પ્રોબેશન 1 વર્ષ રહેશે. એજ લિમિટેડ 42 વર્ષ રહેશે અને ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ બી રહેશે. ત્યારબાદ છઠ્ઠા નંબર પર RC 14/2025 પબ્લિકેશન ઓફિસર. ત્યારબાદ છઠ્ઠા નંબર પર જાહેરાત નંબર RC 14/2025 પબ્લિકેશન ઓફિસર છે, જેમનો શૈક્ષણિક લાયકાત મિત્રો અહીં આપેલી છે 55% માર્ક સાથે અને 7 પોઈન્ટ સ્કેલ સાથે પ્રિન્ટિંગ ટેકનોલોજી, મિકેનિકલ એન્જિનિયરિંગ અને 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અને તે ઉપરાંત મિત્રો અહીં શૈક્ષણિક લાયકાત આપેલી છે 55% માર્ક સાથે ડિપ્લોમા પણ છે અને પગાર ધોરણ લેવલ 9 મુજબ 53,100 થી 1,67,800 મળવાપાત્ર રહેશે અને તેમના સંબંધી ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. પીરિયડ ઓફ પ્રોબેશન 1 વર્ષ રહેશે. એજ લિમિટેડ 35 વર્ષ અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ બી છે. ત્યારબાદ 7મા નંબર પર RC 15/2025 સિસ્ટમ પ્રોગ્રામર, તો જેમના માટે શૈક્ષણિક લાયકાત મિત્રો અહીં આપેલી છે માસ્ટર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ, computer technology, computer science and engineering, information technology or MSc computer science information technology. ઘણી બધી શૈક્ષણિક લાયકાત આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી. કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ને પગાર ધોરણ લેવલ 9 મુજબ 53,100 થી 1,67,800 મળવાપાત્ર રહેશે. પીરિયડ ઓફ પ્રોબેશન 1 વર્ષ રહેશે અને એજ લિમિટેડ 37 વર્ષ રહેશે. ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ બી રહેશે. ત્યારબાદ 8મા નંબર પર RC 16/2025 સિસ્ટમ એનાલિસિસ, જેમની શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે તો MTS કોમ્પ્યુટર SC અને ફર્સ્ટ ક્લાસ MC હોવા જોઈએ અને 5 વર્ષનો એક્સપિરિયન્સ એટલે કે અનુભવ હોવો જોઈએ કોમ્પ્યુટિંગ લેવલ ઓફ સિસ્ટમ એનાલિસિસ મુજબ. ત્યારબાદ અહીં વધારાની ઘણી બધી શૈક્ષણિક લાયકાત સંબંધી MSc કોમ્પ્યુટર, HC કોમ્પ્યુટર સોફ્ટવેર, ITNCA, I ક્લાસ BA કોમ્પ્યુટર અને 6 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ પગાર ધોરણ લેવલ 9 મુજબ 53,100 થી 1,67,800 મળવાપાત્ર રહેશે. પ્રોબેશન 1 વર્ષ રહેશે. એજ લિમિટેડ 38 વર્ષ રહેશે. ક્લાસિફિકેશન પોસ્ટ ગ્રુપ બી રહેશે. ત્યારબાદ 9મા નંબર પર
RC 17/2025 ડેપ્યુટી એન્જિનિયરિંગ સિવિલ છે, જેમની શૈક્ષણિક લાયકાત આપેલી છે બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ સિવિલ ટેકનોલોજી સિવિલ, તો બેચલર ડિગ્રી કરેલ હોવા જોઈએ સિવિલ એન્જિનિયરિંગમાં, અને તે ઉપરાંત અહીં ડિગ્રી અગત્યની માહિતી આપેલી છે, અને 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ કોમ્પ્યુટરનો પાયાનું જ્ઞાન પણ ધરાવતા હોવા જોઈએ. પ્રોબેશન 1 વર્ષ રહેશે. એજ લિમિટેડ અહીં મિત્રો 35 વર્ષ રહેશે, અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ બી રહેશે. ત્યારબાદ 10મા નંબર પર નંબર RC 18/2025 સિક્યુરિટી ઓફિસર, જેમની શૈક્ષણિક લાયકાત અહીંયા આપેલી છે. તો શૈક્ષણિક લાયકાત એક વખત જોઈ લઈ. પગાર ધોરણ લેવલ 9 મુજબ 53,100 થી 1,67,800 મળવાપાત્ર રહેશે. શૈક્ષણિક લાયકાત વિશે તમામ માહિતી આપેલી છે. અને પ્રોબેશન 1 વર્ષ રહેશે. એજ લિમિટેડ અહીં મિત્રો 40 વર્ષ રહેશે, અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ બી રહેશે. ત્યારબાદ RC 19/2025 કોસ એથ્લેટિક્સ, તો જેમની શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે ગ્રેજ્યુએટ ઇન ડિસિપ્લિન એન્ડ ડિપ્લોમા ઇન એથ્લેટિક્સ, તો એથ્લેટિક્સમાં ગ્રેજ્યુએશન કરેલા હોવા જોઈએ. તે ઉપરાંત મિત્રો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ, અને ઘણી બધી અગત્યની માહિતી આપેલી છે. કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન પણ ધરાવતા હોવા જોઈએ, અને પગાર ધોરણ 49,700 ફિક્સ પે 5 વર્ષ સુધી મળવાપાત્ર રહેશે. લેવલ 8 મુજબ 44,900 થી 1,42,400 રહેશે. પ્રોબેશન એજ પર ગુજરાત ગવર્મેન્ટ રૂલ્સ એટલે કે ગુજરાત સરકારના રૂલ મુજબ પ્રોબેશન મળવાપાત્ર રહેશે. એજ લિમિટેડ અહીં મિત્રો 37 વર્ષ રહેશે. ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ બી રહેશે. ત્યારબાદ RC 20/2025 કોઓર્ડિનેટર, તો જેમની શૈક્ષણિક લાયકાત આપેલી છે માસ્ટર ઓફ સોશિયલ વર્ક ફ્રોમ યુનિવર્સિટી, એટલે કે માસ્ટર ઓફ સોશિયલ વર્કનો કોર્સ કરેલા હોવો જોઈએ. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. પગાર ધોરણ 49,700 ફિક્સ 5 વર્ષ સુધી મળવાપાત્ર રહેશે. લેવલ 8 મુજબ 44,900 થી 1,42,400 મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પ્રોબેશન ગુજરાત ગવર્મેન્ટના રૂલ પ્રમાણે રહેશે. એજ લિમિટેડ અહીં 38 વર્ષ રહેશે. ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ બી રહેશે. ત્યારબાદ એડવાન્સ નંબર RC 21/2025 ટેકનિકલ આસિસ્ટન્ટ, તો ટેકનિકલ આસિસ્ટન્ટની શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ, બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, તો લાઇબ્રેરી સાયન્સ અને લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સની ડિગ્રી કરેલો હોવા જોઈએ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી, અને સેક્શન 3 ઓફ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ, અને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ, માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ યુનિવર્સિટી એક્ટ મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ, અને 1 વર્ષનો એક્સપિરિયન્સ એટલે અનુભવ હોવો જોઈએ. કોમ્પ્યુટરનો પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. પગાર ધોરણ 49,700 પ્રથમ 5 વર્ષ માટે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ લેવલ 7 39,900 થી 1,26,700 રહેશે. પ્રોબેશન મિત્રો ગુજરાત સરકારના રૂલ પ્રમાણે રહેશે. એજ લિમિટેડ અહીં 35 વર્ષ રહેશે, અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી મુજબ રહેશે. ત્યારબાદ 14મા નંબર પર RC 22/2025 ડેટા એન્ટ્રી ઓપરેટર, તો જેમની શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે ડિગ્રી ઇન BCA, BSc IT, BE, કોમ્પ્યુટર IT, BTech, કોમ્પ્યુટર IT, તો ગવર્મેન્ટ માન્ય સરકારી યુનિવર્સિટીમાંથી UGC રૂલ મુજબ શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરેલી હોવી જોઈએ, અને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, તથા MSc IT, MCA, MSc IT and CA શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન રૂલ મુજબ 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, અને પગાર ધોરણ 49,700 ફિક્સ પ્રથમ 5 વર્ષ માટે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ લેવલ 7 પગાર ધોરણ 39,900 થી 1,26,700 મળવાપાત્ર રહેશે. પ્રોબેશન મિત્રો ગુજરાત સરકારના રૂલ મુજબ એજ લિમિટેડ 35 વર્ષ રહેશે. ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી મુજબ. ત્યારબાદ 15 નંબર ઉપર RC 23/2025 ટેપ ડેસ્ક લાઇબ્રેરિયન, તો જેમની શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે. પગાર ધોરણ 49,700 ફિક્સ પ્રથમ 5 વર્ષ માટે. ત્યારબાદ લેવલ 7 મુજબ 39,900 થી 1,26,700 રહેશે, અને શૈક્ષણિક લાયકાત મિત્રો અહીં આપેલી છે 3 વર્ષનો અનુભવ માગેલો છે. ત્યારબાદ
શૈક્ષણિક લાયકાત અને તે શૈક્ષણિક લાયકાત માટે 1 વર્ષનો અનુભવ માંગેલ છે અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન પ્રોબેશન ગુજરાત ગવર્મેન્ટ રૂલ્સ મુજબ એજ લિમિટેડ 35 વર્ષ અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી. ત્યારબાદ RC 24/2025 કોમ્પ્યુટર ઓપરેટર તો જેમની શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે ડિગ્રી ઇન BCA BSc IT BE કોમ્પ્યુટર IT BTech તમામ માહિતી આપેલ છે ગવર્મેન્ટ રૂલ્સ મુજબ UGC માન્ય સંસ્થામાંથી શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરેલ હોવી જોઈએ 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ મિત્રો અહીં શૈક્ષણિક લાયકાત આપેલી છે તે લાયકાત સાથે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને પગાર ધોરણ 49,600 થી મળવાપાત્ર રહેશે પ્રથમ 5 વર્ષ. ત્યારબાદ લેવલ 7 મુજબ 39,900 થી 1,24,000 રહેશે અને અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે તમામ માહિતી આપેલી છે. પ્રોબેશન ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ રૂલ્સ મુજબ રહેશે એજ લિમિટેડ અહીં 35 વર્ષ અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી રહેશે. ત્યારબાદ RC 25/2025 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જેમની શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે ડિગ્રી ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એટલે ગવર્મેન્ટ માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ UGC એક્ટ મુજબ 1956 મુજબ અને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વર્ક આસિસ્ટન્ટમાં. ત્યારબાદ ઘણી બધી અગત્યની માહિતી આપેલી છે કોમ્પ્યુટરનો પાયાના જ્ઞાન સંબંધી માહિતી આપેલી છે. પગાર ધોરણ 49,600 ફિક્સ મળવાપાત્ર રહેશે પ્રથમ 5 વર્ષ. ત્યારબાદ લેવલ 7 મુજબ 39,900 થી 1,24,600 રહેશે. પ્રોબેશન ગુજરાત ગવર્મેન્ટ રૂલ્સ મુજબ એજ લિમિટેડ 35 વર્ષ રહેશે ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી રહેશે. ત્યારબાદ RC 26/2025 ટેકનિકલ આસિસ્ટન્ટ તો ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની લાયકાત આપેલી છે શૈક્ષણિક 3 વર્ષનો અનુભવ. ત્યારબાદ અહીં લાયકાત આપેલી છે એમની સાથે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. પગાર ધોરણ 40,800 મળવાપાત્ર રહેશે પ્રથમ 5 વર્ષ ફિક્સ. ત્યારબાદ લેવલ 6 મુજબ 35,400 થી 1,12,400 મળવાપાત્ર રહેશે. પ્રોબેશન મિત્રો ગુજરાત ગવર્મેન્ટ રૂલ મુજબ રહેશે એજ લિમિટેડ 35 વર્ષ છે ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી છે. ત્યારબાદ RC 27/2025 સ્ટેનો ગ્રેડ C ગુજરાતી તો તેમના માટેની શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે બેચલર ડિગ્રી કરેલ હોવા જોઈએ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી અને GCC સ્ટેનોગ્રાફરનો ડિગ્રી કરેલ હોવા જોઈએ કોર્સ કરેલ હોવો જોઈએ. નહીં મિત્રો સ્ટેનોગ્રાફર સંબંધિત તમામ શૈક્ષણિક લાયકાત આપેલી છે કેટલા શબ્દો મિનિટ પર તમામ વિગતો આપેલી છે કોમ્પ્યુટરનો પાયાનું જ્ઞાન ધરાવતા હોય છે. પગાર ધોરણ 40,800 પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ. ત્યારબાદ 9,300 થી 34,800 ગ્રેડ ફી 4,200 લેવલ 6 મુજબ મળવાપાત્ર રહેશે અને પ્રોબેશન ગુજરાત ગવર્મેન્ટ રૂલ મુજબ વય મર્યાદા 35 વર્ષ છે અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી છે. ત્યારબાદ RC 28/2025 સિવિલ સુપરવિઝર તો જેમના માટે શૈક્ષણિક લાયકાત આપેલી છે BE સિવિલ એન્જિનિયરિંગ BTech સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ફ્રોમ યુનિવર્સિટી. તો અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત ખાસ ધ્યાનમાં લેવાની રહેશે. પગાર ધોરણ 40,800 પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ. ત્યારબાદ લેવલ 5 મુજબ 29,200 થી 92,300 રહેશે અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. પ્રોબેશન ગુજરાત ગવર્મેન્ટ રૂલ મુજબ રહેશે એજ લિમિટેડ 35 વર્ષ અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી. ત્યારબાદ RC 29/2025 ફિલ્ડ કલેક્ટર તો જેમના માટે શૈક્ષણિક લાયકાત અહીંયા આપેલી છે પગાર ધોરણ 40,800 ફિક્સ પ્રથમ 5 વર્ષ માટે અને ત્યારબાદ લેવલ 5 મુજબ 29,200 થી 92,300 રહેશે. પ્રોબેશન ગુજરાત ગવર્મેન્ટ રૂલ્સ મુજબ વય મર્યાદા 35 રહેશે લિમિટેડ અને ક્લાસિફિકેશન પોસ્ટ ગ્રુપ સી રહેશે. ત્યારબાદ મિત્રો 22 નંબર પર RC 30/2025 ગ્લાસ બ્લોવર તો જેમના માટે શૈક્ષણિક લાયકાત આપેલી છે BSc બેચલર ડિગ્રી ગ્લાસ એન્ડ સિરામિક એન્જિનિયરિંગ. તો એ મિત્રો શૈક્ષણિક લાયકાત ઘણી બધી આપેલી છે તમામ ધ્યાનમાં લેવાની રહેશે અને પગાર ધોરણ 40,800 ફિક્સ પે પ્રથમ 5 વર્ષ. ત્યારબાદ લેવલ 5 મુજબ 29,200 થી 92,300 રહેશે.
પ્રોબેશન ગુજરાત ગવર્મેન્ટ રૂલ્સ મુજબ એજ લિમિટેડ 35 વર્ષ છે અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી છે. ત્યારબાદ એડવાન્સ નંબર RC 31/2025 લેબોરેટરી ટેકનિશિયન, તો જેમના માટે શૈક્ષણિક લાયકાત અહીં મિત્રો આપેલી છે. લેબોરેટરી ટેકનિશિયન માટે પગાર ધોરણ 40,800 રહેશે. અને ત્યારબાદ મિત્રો લેવલ 5 મુજબ 29,200 થી 92,300 રહેશે અને એજ લિમિટેડ 35 વર્ષ. ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી રહેશે. ત્યારબાદ RC 32/2025 લેબોરેટરી ટેકનિશિયન ફાર્મસી, તો જેમના માટે શૈક્ષણિક લાયકાત અહીં મિત્રો આપેલી છે. M.Pharmનું ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને ખાસ મિત્રો અગત્યની સૂચના આપેલી છે. પગાર ધોરણ 40,800 પ્રથમ 5 વર્ષ માટે. ત્યારબાદ 5,200 થી 20,200 ગ્રેડ પે રહેશે 2800 અને સટ્ટા પગાર ધોરણ મુજબ મળવાપાત્ર રહેશે લેવલ 6 મુજબ. ત્યારબાદ એજ લિમિટેડ અહીં મિત્રો 35 વર્ષ છે અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી છે. ત્યારબાદ RC 33/2025 વર્કશોપ મિકેનિક ફિઝિક્સ, તો જેમના માટે શૈક્ષણિક લાયકાત અહીં મિત્રો આપેલી છે. SSC પાસ અને ITI મિકેનિક કોર્સ કરેલ હોવો જોઈએ અને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ મિકેનિકલ વર્ક ઇન ધ ફેક્ટરી અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. પગાર ધોરણ મિત્રો અહીં મિત્રો વર્કિંગ ઓફ ઇંગ્લિશ, તો પગાર ધોરણ 40,800 મળવાપાત્ર રહેશે પ્રથમ 5 વર્ષ માટે. અને ત્યારબાદ લેવલ 5 મુજબ 29,200 થી 92,300 રહેશે. પ્રોબેશન ગુજરાત ગવર્મેન્ટ રૂલ્સ રહેશે. વય મર્યાદા વધુમાં વધુ 35 વર્ષ રહેશે. ગ્રુપ સી રહેશે ક્લાસિફિકેશન પોસ્ટ. ત્યારબાદ RC 34 ગેસ મિકેનિક, તો જેમની શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે. SSC એન્ડ ITI અને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ ગેસ મિકેનિક ઇન કોલેજ યુનિવર્સિટીમાંથી. ત્યારબાદ કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. પગાર ધોરણ 26,000 ફિક્સ પ્રથમ 5 વર્ષ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ લેવલ 4 મુજબ 25,500 થી 81,100 મળવાપાત્ર રહેશે. અને વય મર્યાદા મિત્રો અહીં 33 વર્ષ રહેશે વધુમાં વધુ અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી રહેશે. ત્યારબાદ RC 35/2025 ફિલ્ડ આસિસ્ટન્ટ, તો જેમના માટે શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે. BSc વિથ બાયોલોજી, માઇક્રોબાયોલોજી, બોટની, ઝૂઓલોજી, બાયોટેકનોલોજી ફોર યુનિવર્સિટી એક્ટ મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ અને પગાર ધોરણ 26,000 પ્રથમ 5 વર્ષ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ લેવલ 2 મુજબ 19,900 થી 63,200 રહેશે. પ્રોબેશન ગુજરાત ગવર્મેન્ટ રૂલ્સ મુજબ રહેશે. વય મર્યાદા લિમિટ મિત્રો 35 વર્ષ અને ક્લાસિફિકેશન પોસ્ટ ગ્રુપ સી રહેશે. ત્યારબાદ RC 36/2025 લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી, તો જેમના માટે શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે. BSc કેમિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી તમામ શૈક્ષણિક લાયકાતો આપેલી છે, તો એક વખત જાણી જોઈ લેવી જરૂરી છે. પગાર ધોરણ 24,000 પ્રથમ 5 વર્ષ માટે. ત્યારબાદ લેવલ 2 મુજબ 19,900 થી 63,200 મળવાપાત્ર રહેશે. વય મર્યાદા અહીં મિત્રો 35 વર્ષે. ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી છે. ત્યારબાદ જાહેરાત નંબર RC 37/2024 લેબોરેટરી આસિસ્ટન્ટ ફાર્મસી, તો જેમના માટે શૈક્ષણિક લાયકાત આપેલી છે. પગાર ધોરણ 24,000 પ્રથમ 5 વર્ષ માટે. ત્યારબાદ 5,200 થી 20,200 1900 રહેશે. વય મર્યાદા 35 વર્ષ રહેશે અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી રહેશે. ત્યારબાદ RC 38/2025 લેબોરેટરી આસિસ્ટન્ટ ફિઝિક્સ, તો જેમના માટે શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે. પગાર ધોરણ 24,000 પ્રથમ 5 વર્ષ માટે. ત્યારબાદ લેવલ 2 મુજબ 19,900 થી 63,200 રહેશે. વય મર્યાદા 35 વર્ષ અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી રહેશે. ત્યારબાદ જાહેરાત નંબર 39/2025 ડિપાર્ટમેન્ટલ સ્ટોર કીપર, તો જેમના માટે શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે. BSc વિથ કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી તમામ વિગતો આપેલી છે અને પગાર ધોરણ 24,000 પ્રથમ 5 વર્ષ માટે. ત્યારબાદ લેવલ 2 મુજબ 19,900 થી 63,200 મળવાપાત્ર રહેશે. અને પ્રોબેશન ગુજરાત ગવર્મેન્ટ રૂલ્સ મુજબ વય મર્યાદાની લિમિટ અહીં 35 વર્ષ રહેશે અને ક્લાસિફિકેશન પોસ્ટ ગ્રુપ સી રહેશે. ત્યારબાદ RC 40/2025 ડિપાર્ટમેન્ટલ સ્ટોર કીપર ફિઝિક્સ, જેમના માટે
શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે. પગાર ધોરણ 24,000 ફિક્સ પ્રથમ 5 વર્ષ માટે. ત્યારબાદ લેવલ 2 19,900 થી 63,200 રહેશે. વય મર્યાદા 35 વર્ષ રહેશે અને ગ્રુપ સી ક્લાસિફિકેશન પોસ્ટ રહેશે. ત્યારબાદ RC 41/2025 ડિપાર્ટમેન્ટલ સ્ટોર કીપર હોમ સાયન્સ, તો જેમના માટે શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે અને પગાર ધોરણ 24,000 પ્રથમ 5 વર્ષ ફિક્સ રહેશે. ત્યારબાદ લેવલ 2 મુજબ 19,900 થી 63,200 મળવાપાત્ર રહેશે. પ્રોબેશન ગુજરાત ગવર્મેન્ટ રૂલ મુજબ એજ લિમિટેડ અહીં વધુમાં વધુ 35 વર્ષ રહેશે. ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી મુજબ રહેશે. ત્યારબાદ નંબર RC 42/2025 સ્ટોર કીપર ફાર્મસી, તો જેમના માટે શૈક્ષણિક લાયકાત અહીં આપેલ છે. બી ફાર્મ કરેલ હોવું જોઈએ અને પગાર ધોરણ 24,000 ફિક્સ પ્રથમ 5 વર્ષ માટે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ 5,200 થી 20,200 ગ્રેડ પે 1900 રહેશે. છઠ્ઠા લેવલ મુજબ એ લેવલ 6 મુજબ. ત્યારબાદ મિત્રો એજ લિમિટેડ અહીં 35 વર્ષ રહેશે. ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી રહેશે. ત્યારબાદ RC 43/2025 આસિસ્ટન્ટ કમ ક્લાર્ક કમ ડાટા એન્ટ્રી ઓપરેટર, તો ડેટા એન્ટ્રી ઓપરેટર માટે અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત આપેલી છે. એની ગ્રેજ્યુએટ એટલે કે કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએટ કરેલા હોવા જોઈએ. UGC એક્ટ 1956 મુજબ પગાર ધોરણ 24,000 પ્રથમ 5 વર્ષ મળવાપાત્ર રહેશે પ્રતિમાસ. ત્યારબાદ લેવલ 2 મુજબ 19,900 થી 63,200 રહેશે. જ્યાં અહીં મિત્રો પ્રોબેશન ગુજરાત ગવર્મેન્ટ રૂલ્સ મુજબ રહેશે. વય મર્યાદા 35 વર્ષ અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી રહેશે. ત્યારબાદ જાહેરાત નંબર RC 44/2025 ઓપરેટર કમ મિકેનિક, તો જેમના માટે શૈક્ષણિક લાયકાત આપેલી છે. HSC અને ડિપ્લોમા મિકેનિક ઇલેક્ટ્રિકલ ડિગ્રીની લાયકાત ધરાવતા હોવા જોઈએ અને પગાર ધોરણ મિત્રો 24,000 પ્રથમ 5 વર્ષ માટે. ત્યારબાદ લેવલ 2 મુજબ 19,900 થી 63,200 રહેશે. અને અહીં મિત્રો વય મર્યાદા છે જે ખાસ ધ્યાનમાં લેવાની રહેશે. 33 વર્ષે અધિકતમ વય મર્યાદા અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી રહેશે. તો અહીં મિત્રો સામાન્ય સૂચનાઓ આપેલી છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના પરિપત્ર નંબર અહીં આપેલો છે. તે મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ્યારે અગાઉ બહાર પાડેલ ભરતી જાહેરાત નંબર આપેલ છે તે રદ કરવામાં આવેલ છે અને પગાર ધોરણ અહીં મિત્રો એડવર્ટ નંબર જાહેરાત નંબર 19/2025 થી 44/2025ની જગ્યાઓ માટે છે. તો અહીં મિત્રો પગાર ધોરણ વિશે સ્પષ્ટતા કરેલી છે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ છે. સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે ધ્યાનથી વાંચવી જરૂરી છે. અહીં મિત્રો એક ખાસ નોંધ આપેલી છે. ભરવાની થતી કેટેગરીવાઇઝ જગ્યાઓ કે ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા જણાય તો તે સંજોગોમાં યુનિવર્સિટીને સંપૂર્ણ હક અધિકાર રહેલો છે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. અરજી ફી વિશે ખાસ સૂચના આપેલી છે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી 1,000 તથા અન્ય કેટેગરીના તમામ ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી 450 ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમથી જ ભરવાની રહેશે. અન્ય કોઈપણ રીતે સ્વીકારવામાં આવશે નહીં. ફી ભર્યા બાદ કોઈપણ સંજોગોમાં ફી પરત મળવાપાત્ર રહેશે નહીં. તેમજ ઉમેદવારની ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહીં. ઉમેદવારે ઓનલાઈન સક્સેસફુલ પેમેન્ટ થયાના આધારની રિસિપ્ટ પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે. જો ઉમેદવાર અનામત કેટેગરી મુજબ ફી ભરેલ હશે તો તેઓના અનામત અંગેના દસ્તાવેજ પુરાવા અયોગ્ય જણાવશે તો સદર ઉમેદવારનું અરજીપત્રક રદ કરવામાં આવશે. અને વય મર્યાદા સંબંધી અહીં સ્પષ્ટતા કરેલી છે. તો વિવિધ પોસ્ટ માટે વય મર્યાદા આપેલી છે. તે ઉપરાંત અનામત કેટેગરીના ઉમેદવારોને જે છૂટછાટ મળવાપાત્ર છે તે તમામ માહિતી આપેલી છે. તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના પુરુષ દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના મહિલા દિવ્યાંગ ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ દિવ્યાંગ ઉમેદવારોને 15 વર્ષ અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારોને તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત ન હોય તેવા સંવર્ગમાં અરજી કરનાર દિવ્યાંગ ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે નહીં.
તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને માજી સૈનિક સિવાયના તમામ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર કોઈપણ સંજોગોમાં 45 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત વિશે સ્પષ્ટતા કરેલી છે. તો શૈક્ષણિક લાયકાત માગ્યા મુજબ જરૂરી શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગત ઉમેદવારે અરજી પત્રકમાં દર્શાવવાની રહેશે. ત્યારબાદ મિત્રો અનુભવ વિશે સ્પષ્ટતા કરેલી છે. તો જે જાહેરાતમાં અનુભવ માંગેલ હોય તેમાં અનુભવ દર્શાવવાનો રહેશે, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. પરીક્ષા પદ્ધતિ, પસંદગી પ્રક્રિયા અને અભ્યાસક્રમ વિશે સ્પષ્ટતા કરેલી છે. તો પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા બિન શૈક્ષણિક ગ્રુપ સીની તમામ જગ્યાઓ માટે પરીક્ષા એ અને પરીક્ષા બી એમ 2 પરીક્ષાઓ રહેશે. બંને પરીક્ષાઓનું માળખું નીચે મુજબ રહેશે. પરીક્ષા એ 100 ગુણનું માળખું રહેશે. પરીક્ષા એ બિન શૈક્ષણિક ગ્રુપ સીની તમામ જગ્યાઓ માટે સમાન ધોરણે યોજાશે. પરીક્ષા એ ગ્રુપ એ માટે કુલ 100 ગુણની રહેશે અને હેતુલક્ષી બહુવિકલ્પી પ્રશ્નોવાળી રહેશે. અને પરીક્ષાનો સમય 90 મિનિટનો રહેશે. હેતુલક્ષી બહુવિકલ્પી પ્રશ્નોનો ગુણ 1 રહેશે. પ્રતિ પ્રશ્ન 1 ગુણ. નેગેટિવ માર્કિંગ લાગુ પડશે, એટલે કે 0.25 ગુણ કમી કરવામાં આવશે. તો મિત્રો પરીક્ષા એનું માળખું આપેલું છે. રીઝનિંગ છે 25 ગુણનું. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ અને મેથેમેટિકલ એબિલિટી 25 ગુણનું. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 15 ગુણ. ગુજરાતી ભાષા અને વ્યાકરણ 15 ગુણ. કોમ્પ્યુટર વિશે બેઝિક જાણકારી 20 ગુણ. ટોટલ 100 ગુણનું રહેશે પરીક્ષા એનું માળખું. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે, બિન શૈક્ષણિક ગ્રુપ સીની તમામ જગ્યાઓ માટે પરીક્ષા એ માટે કામચલાઉ દાખલ એટલે કે પરીક્ષા એમાં પ્રવેશ આપવા દેવામાં આવશે. પ્રોવિઝનલ એડમિશન કરી આપવા દેવામાં આવશે. અને દરેક સંવર્ગ માટે પરીક્ષા એમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોમાંથી 1/6 ભાગના ઉમેદવારોને ભરવાપાત્ર જગ્યા સામે કુલ 6 ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. અને 1 કરતાં વધુ વિદ્યાર્થીઓના પરીક્ષા એમાં મેળવેલ ગુણ એક સરખા થાય ત્યારે નીચે મુજબની ફોર્મ્યુલા ધ્યાને લેવામાં આવશે. તો અહીં મિત્રો ફોર્મ્યુલા આપેલી છે. પ્રમાણપત્રો ચકાસણી માટે ગેરહાજર રહેલા ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટે જરૂરી આધાર પુરાવા રજૂ કરી નિષ્ફળ રહેલા ઉમેદવારો તેમજ જાહેરાત મુજબ નિયત લાયકાત અને અનુભવ ધરાવતા ન હોય તેવા ઉમેદવારોને ગેરલાયક ઠરાવવામાં આવશે. તો પ્રમાણપત્રોની ચકાસણીને આધારે જે ઉમેદવારો ચકાસણીમાં લાયક ગણાશે તેઓ પરીક્ષા બીમાં ઉપસ્થિત થવા માટે લાયક ગણવામાં આવશે. અને ઉમેદવારોએ પરીક્ષા બી અચૂક આપવાની રહેશે. એટલે કે પરીક્ષા એમાં સફળ થયેલા ઉમેદવારોને પ્રમાણપત્રોના ચકાસણીના અંતે પરીક્ષા બી માટે લાયક ઠેરવવામાં આવશે. તો પરીક્ષા બીની તારીખને સમય યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે. વ્યક્તિગત પત્ર વ્યવહારથી જાણ કરવામાં આવશે નહીં. પરીક્ષા બીનું માળખું અહીં આપેલું છે. કોમ્પ્યુટર અંગેની નિપુણતા 15 માર્ક, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો 15 માર્ક, અને જે તે જગ્યાને લગતું જ્ઞાન જેમના 20 માર્ક. ટોટલ 50 ગુણ થશે પરીક્ષા બીમાં. પરીક્ષા બીમાં કુલ 50 ગુણની રહેશે. હેતુલક્ષી બહુવિકલ્પી પ્રશ્નોવાળી રહેશે અને પરીક્ષાનો સમય 45 મિનિટનો રહેશે. અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે તેમજ 0.25 ગુણ કમી કરવામાં આવશે. પરીક્ષા એ અને પરીક્ષા બીમાં મેળવેલ ગુણને આધારે આખરી મેરિટ યાદી દરેક કેટેગરી અનુસાર તૈયાર કરી યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. અને અભ્યાસક્રમની વિગતો પણ આપેલી છે. પરીક્ષા એ માટે રીઝનિંગ, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ, ગાણિતિક ક્ષમતા, તો તેમને લગતા તમામ મુદ્દાઓ મિત્રો અહીં આપેલા છે, તે ખાસ એક વખત વાંચી લેવા. પરીક્ષા બી માટે પણ અહીં મિત્રો મુદ્દા આપેલા છે. કોમ્પ્યુટર અંગેની નિપુણતા, તો સોફ્ટવેર પ્રકારો, ઓપરેટિંગ સિસ્ટમ, એપ્લિકેશન સોફ્ટવેર, તમામ વિગતો આપેલી છે. તમામ બાબતો એક વખત વાંચી લેવી જરૂરી છે. તો મિત્રો અભ્યાસક્રમ પણ આપેલો છે અને નીચે દર્શાવ્યા મુજબની અરજીઓ રદ કરવામાં આવશે. તો મિત્રો આપેલ છે તે મુજબની ક્ષમતાવાળી અરજીઓ રદ કરવામાં આવશે અને ચેકલિસ્ટ મિત્રો આ મુજબનું રહેશે. તો મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે 71 પદો પર. અને જે ઉમેદવારો રસ ધરાવતા હોય તે ખાસ એપ્લાય કરે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.